ગીર સોમનાથના વેરાવળમાં ઈ-કેવાયસી માટે લાંબી લાઈન લાગી હતી। ઈ-કેવાયસી ફરજિયાત કરાતા નાગરિકોએ લાઈનો લગાવી હતી। વેરાવળ ખાતે કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ ખાતે શિશુ મંદિર અને સનરાઈઝ સ્કૂલમાં ખાસ કેમ્પનું આયોજન કરાયું, જ્યાં બંને સ્કૂલમાં વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા। વેરાવળ ખાતે ઈ-કેવાયસી માટેની આ લાંબી લાઈનો લાગી હતી, જ્યાં લોકો ઈ-કેવાયસી કરાવવા માટે આવ્યા હતા। ઈ-કેવાયસી ફરજિયાત કરાતા જ નાગરિકો દ્વારા બંને સ્કૂલ ખાતે આ લાંબી કતાર લગાવવામાં આવી। તો ગીર સોમનાથ ખાતે સ્કૂલમાં ખાસ કેમ્પનું આયોજન કરાયું। શિશુ મંદિર અને સનરાઈઝ સ્કૂલ ખાતે આ કેમ્પનું આયોજન કરાયું હતું અને બંને સ્કૂલમાં વહેલી સવારથી જ નાગરિકો ઈ-કેવાયસી કરાવવા માટે પહોંચી ગયા હતા। ઈ-કેવાયસી હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, જેને લઈ નાગરિકો દ્વારા લાંબી લાઈન લગાવવામાં આવી। વેરાવળ ખાતે આવેલ FPS એસોસિએશન દ્વારા આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખાસ કેમ્પનું આયોજન કરાયું, જ્યાં નાગરિકો માટે ઈ-કેવાયસીની વ્યવસ્થા કરવામાં આવી હતી। તો વહેલી સવારથી જ નાગરિકો લાંબી કતારમાં ઉભેલા જોવા મળ્યા હતા। ગીર સોમનાથ ખાતે જ્યાં ઈ-કેવાયસી હવે ફરજિયાત કરી દેવામાં આવ્યું છે, ત્યારે નાગરિકો પોતાનું ઈ-કેવાયસી કરાવવા માટે લાંબી કતારમાં વેરાવળ ખાતે આવેલ FPS એસોસિએશન દ્વારા આયોજિત કરેલ કેમ્પમાં લાંબી કતાર લગાવી ઉભા રહ્યા હતા।